ક્યાં જવું હે તારે? હે જો તો ક્યાં જવું હે તારે? હે ઓહો હો ભાઈ, આમ જો હેરી ખાટું ઘોડિયું ઠેલો, હેરીક નું નહીં દૂરવાનું કા ના. જો અમારે જવાની તૈયારી હાલે, ક્યાં હાલે ની કહો હવે, પેલા નીકળી જો જોઈ લો હક નથી હો ભાઈ. અને કેટલા વાગ્યા? જો 12 વાગ્યા હે સવારના નહીં, બપોરના 12 વાગ્યા. મારા માટે સવાર હે ભાઈ. અને મારે ઉઠીને સૌથી પહેલું કામ આ કરવાનું હોય, હેરીકભાઈને આટો મરાવવાનું, કેમ કે એવી રાહ જોતો હોય ને, રાયડું નાખતો હોય હું. અને હવે આજે આપણે જવાનું છે ઘરના બધાને ફૂલ ફેમિલી, હું, મમ્મી, ભાગ્યશ્રી, પ્રતિક, ભૂમિ, બધાય આપણે દુર્વાબા જવાનું છે આપણી વાડીએ, કેમ કે વાડીએ કામકાજ ચાલુ કરી દીધું છે ને એના માટે. નાહીથી જાય પડદરી મામાની જમવાનું છે, ત્યાંથી જમીન મામાની ફૂલ ફેમિલી, પછી આપણે આખી ફૂલ ફેમિલી જવાના વાડીએ. એટલે આજે જો વાડીવાળો વ્લોગ બનવાનો છે જોરદાર. તો પેલા હવે હેરીકભાઈને આટો મરવી દઉં, જોવો છે ને જો, એટલે એને આટો મરવી દઉં, પછી બધા ગાડીમાં બેસીને નીકળીને મસ્ત મજા કરતા જાય. ને આજે જોરદાર વિડીયો બનાવવાનો હે ભાઈ. અલે બાત તો નહીં હોય જાજો, રેવા દેજે તું. ભાઈ આવી ગયા આપણે હાથી પાસે, હવે કરી હાથીને ચાલુ હો. જોજો એ મહાદેવ. ફૂલ ડાયરો હે પ્રતિક, વ્લોગ ઉતારો હો, વ્લોગ ઉતારો. ઓ એ ભાઈ, અમારા પ્રતિકે નવી ચેનલ ચાલુ કરી હો ભાઈ. આપણે મેન્શન કરી દઈએ, પ્રતિકની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. હામો હામ બે ઉતારશી. અને જો ફૂલ ફેમિલી આવે છે ચડે અમારે, હેરીકભાઈ, દુર્વા. આ તો જો કેવી મસ્ત લાગે ગટુડી, આમ તો જો ઢીંગલી અમારી. ના અહીંયા જો અમારે આ કામ ચાલુ કર્યું હે ને ભાઈ, મોટી ગાડીઓ જ નીકળતી નથી, 2 વ્હીલર માંડ નીકળે છે. હવે હે ને નીકળી ફટાફટ હાઈવે ઉપર મસ્ત દેખાડતા જાય. શું લીધું? જય માતાજી. આટલું બધું? હા હાલો ભાઈ, આપણે આવી ગયા માથા પર. અને હવે બાને આપણે બેહાડવાનું સેટિંગ કરવાનું છે અહીંયા. હાલે બેહી જા. ડીંગુ આમ તો જો એનો વેજો થઈ ગયો, ટોપી વાન આ ને જોઈ લ્યો, આખી ગાડી ફૂલ હો ભાઈ, 7 સીટર થઈ ગઈ બધાય બેસી ગયા. હાલો હવે આપણે આવ્યા માધા પર. હવે અહીંયા માધા પરથી જઈએ પડદરી અમારા મામાની છે, ભાણાને જમવાનું ભાઈ, જમણવાર છે જ. હાલે આમ તો જો કેવી લાગે, પિંક. હા હાલો ભાઈ, મજા આવે હે ને દુર્વા? હે દુર્વા મજા આવે હે ને? બેઠી મોજ કરે હે. ગયો પડદરીની બજારમાં લેવી મમ્મી પતંગ તાર? હે તારે મોટી પતંગ જોઈને માણા પ્રમાણે ફૂલ એવી. હાલો ભાઈ, હવે આપણે અહીંથી જઈએ મામાના ઘરે. અને અહીંથી જો હા જોઈ લે બાયું, જો ભાર્યું લઈ લઈને ભાઈ. હા યાદ મજા હે, આ બાજુ આવો ને એટલે ગામડાની. હાલો અમારે આખી ગાડી ખાલી થઈ ગઈ. આમ જો કેટલો સામાન, અમે 7 જણા લોડેડ. અમારે હેરીકભાઈ આવ્યા પડદરી, આવતા વેત જો મૂતરી લીધું એને. આવી ગયા આપણે મામાના ઘરે. જો પ્રતિક ઉભા ડેલે રાહ જોઈને. હાલો અહીંયા જાય મામાની, અહીંયા જમવાનું છે, પછી જવાનું છે આપણે વાડીએ. મસ્ત તમને વાડીએ જઈને નીકળીને ત્યારે દેખાય. જા ને જા, બાજવા જા ન્યા માથું મારવા જાય છે. 4 ને 6 થઈ છે હવે ભાઈ, વાડીએ જાય છે બધાય. જો કેટલા અમારે વાહે બેસી ગયા, જો બા નીન વાહે ફૂલ થઈ ગયા હે. હેરીક ને બાંધો અંદર નૈના માસી વાહે રાયડું નાખે હે. હે હેપી બર્થડે કહી દઉં. જો રાયડું નાખે હેરીક. એ હેપી બર્થડે માસી. તો હવે આપણે કેમેરો ચાલુ કર્યો ને, એટલે હવે અમારે હાઈના પાઉંભાજી કરીને રાખવાના છે. આમ જાય વાડીએ કા, તૈયાર બનાવી રાખજો. હેરીક ને સાચવજો અમારા. હાલો ભાઈ, હવે આપણે નીકળી વાડીએ. હાલો ભાઈ, પડદરી ની બજાર માંથી નીકળી ગયા હી. અને અમે જો કવલજી ત્યાં આવી ગયું. હું મમ્મી સલાડ દેતી કેતો હે
ભણાય નહીં કે યુટ્યુબર જ બનાય એમાં જ રૂપિયા છે હો. ઓહો તડકો આવ્યો જોરદાર. અને કેદીના વાડીએ જવું કરતા હતા ને આજ બધાય જો 2 ગાડીઓ, એક ગાડી આપણે આગળ જાય છે અને એક આ બધાય નીકળી ગયા વાડીએ જવાનું. સ્પેશિયલ વાડીનો જ વ્લોગ બનાવવાનો છે આપણે. આ મારા ગિલિન્ડર સાહેબ બાજુમાં. આ નદી, આ કઈ નદી છે પ્રતિક તમારી પાસે? હે ડોંડી નદી ભાઈ વાહ. આ ઉપાધિ નથી, કવલજીત ભેગો હે ને કેતું જાય. અમુક અમને ખબર ન હોય આમાં શું આવે શું નહીં, તું કેતો જાજો જીજી આવે ને કે ભાઈ જો પડદરીમાં આ વસ્તુ છે, આપણને ઓછી ખબર હોય. બાકી અમારા ગિલિન્ડર તો કાંઈ નહીં ગયા, બેઠા બેઠા જોયા કરશે. આ જો 2 ભાઈ બન જાય તો ઘઉં છે કે શું છે, આ શું વાવ્યું? હા ભાઈ હવે આ બધા છે ને ધીમે ધીમે આપણે જોતા જઈએ એમાં શું હોય વાડીએ શું વાવ્યું શું નહીં આપણને ઓછી ખબર પડે. હે કવલજીત શું વાવ્યું છે આપણે? મને નથી ખબર. વાહ સરસ પોપટ કરી નાખ્યો આને એમાં. આ ઢગલો છે નો ઈ કે આ આપણે ઓલા ભૂકો હે ભૂકો. હા ઈ રેડી લે ભૂકો. તો પછી બીજું હવે શું વાવ્યું? જો દુર્વાઈ જોવે હે ભાઈ. આ આવ્યું જો મંદિર એ બજરંગ બલી કેનું છે? માતાજીનું છે કે હનુમાન દાદાનું? ભાઈ એમ તો આપણને યાદ છે થોડુંક. હાલો આપણે એક ગાડી આગળ વહી ગઈ છે. હવે આમ દેખાડતા જાય ધીમે ધીમે. બાકી રસ્તો હે ફૂલ એટલે ફૂલ ખરાબ, એટલે આમાં હે ને વિડીયો ઉતારવાનું ઓછું રહે. હા પ્રતિકે ચાલુ કર્યું હો ભાઈ ઉતારવાનું. જો પ્રતિક હું ઉતારો? વ્લોગ ઉતારું ભાઈ. એમ ને વ્લોગ ઉતારો. હા બોલો જી કઈક. વાડી તો હજી ઘણી આખી છે. જો આપણે એક ગાડી તો જાય જો આ જેવા આમ ધુવાણા ઉડે ને કેવી ડમરીયું ચડે એવી આપણે ડમરીયું ચડતી હોય છે આમાં. મારું લીવર હજી આપણે વાડીએ જઈને હે ને મસ્ત આના વિડીયો ઉતારવાના ભાઈ સ્કોર્પિયોના. ઓહો પ્રતિક નાવું નથી ને? હા ફુવારો જો કેવો જોરદાર. હા હા પાણી સારું હે ભાઈ, પાણી જોરદાર છે આમ જો. હે હાલ ને આમ થાય નાયા સવારના. તને નથી આવડતું મને નથી આવડતું, 2 ડૂબકી માર લઈએ. હા આમ તો જો નજારો તો જો ખાલી. ઓલી ગાડી તો આપણે આગળ જઈએ આપણે નિરાતે ઉતારતા જઈએ હો ભાઈ. આવો નજારો ક્યાંથી જોવા મળે? આમ તો જો હા જોલા ટ્રેક્ટર વાળાએ દબી દીધું. હાલો થોડુંક ફટાફટ જાય. હજી વાડીએ તો ઘણું દેખાડવાનું છે. કવલ જેવી સમજાવતો જાય કા તો જા. મહાદેવ નું મંદિર કઈ બાજુ આવે? મહાદેવ નું મંદિર નથી જોયું? તું ક્યાં રેસ? ક્યાં રેસ? ઓલી વાડી આવું હે? હાલ ને બેસી જા ને. કા હાલ ભાઈ ગો ઘરે જઈને કેવાનો હે મમ્મી કોક ઓલી મોટી બધી ગાડી વાળા હતા એમ કેતા હાલ બેસી જા ને. મમ્મી કે જાતો નહીં ઉપાડીને લઈ જાહે કોક. આના ગામનો ઓલા ભાઈ જોવે જો. અરે રે કેટલા કેમેરા ભાઈ ગામમાં, કેટલા કેમેરા. સીસીટીવી કેમેરા હે ઈ જ કહું. સીસીટીવી કેમેરા એટલા. અને ઓલા તો ગયા બહાટી બોલે કા કવલજીત કેમ ગયા? ડમરી ઉડાડે હાવ. હા એમાં તું વાં બેઠો હોય ને કાચ ખોલે ને એક ટાપલી મેલવાની તારે આમ માથેથી હરવીને હાલો ને કઈ. ક્યાં હતો તું? બોલો હાલો ભાઈ આપણે આવી ગયા વાડીએ. અને આ જો જેસીબી હાલે છે આનું હે કા? આવડું મોટું તું આકાશ? જો અમારે બાયુ બધી આમ આઈલી આવે જો બધું ખાતા આવે. ઝાડવા જોતા આવે છે કે આમાં કઈ હે ખાવા જેવું. પણ બોર નથી. બોર બોયડી હોત ને આ જો આ આપણે હે ને આખો નીચો ભાગ હતો આટલી ભરતી કરીને ઊંચું લેવલ લઈ લીધું. જો જેસીબી હાલે છે. આપણે ઘઉં વવાઈ ગયા ભાઈ વાડીએ. કપા હતો કપા નીકળી ગયો ને હવે ઘઉં વવાઈ ગયા. અને અમારે જો મામા વાહ હે પ્રતિક નહીં જો મારિયા હે આને ઘઉં કહેવાય ને. હા અમે રસ્તામાં હે ને કવલજીત ને કેતો તો મને આમાં ખબર ન પડે તું કેતો જાય ભાઈ ઘઉં કેને કહેવાય પછી બીજું શું આવે? હા ઈ થોડું તો ખબર પડે.
જોઈ લ્યો ભાઈ. હા ભાઈ મસ્ત પલોઠી વારીને બેસી ગયા છે જો લબાટી. કેવડું કામ હાલે આમ જો આખું ભાઈ. આ લગી આખા ઘઉં વાવ્યા હતા, બધા ઘઉં વયા ગયા જો. હે પોટ સાફ કરી નાખ્યો વાં લગીનો આખો. હે હાલે આપણે અહીંયા ક્રિકેટ રમવા આવશું. તો એવું કરવું હે જોયેલા. આ અહીંયા તળાવ જો આખું. આ નીચે તળાવ નું કાર્ડ હે. કુવો ને કઈક કાઢતા લાગે છે. શું કરે? એ જોજે હો, રેવા દેજે કાઈ. હા એમ કારીગર કોઈ કઈ કરતા નહીં. આ અમારે જો બે બસ. હા 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 સીધું જ જા. હે પાછો આ બધા બેહવાનું કીએ તમે ક્યાંય નાખશો. જોઈ લે આમ જો તો. ઓહો હો. હે હું કઈ આવ્યું હાથમાં? હા બસ સ્ટેરિંગ બસ, બીજું કઈ લેતો નહીં. રેવા દે રેવા દે. હે હા ક્યાં? હા ઓહો એ આને જો મજા આવે. એ ક્યાં આવી? હે નીંદર કરી લીધી હો ને કેવી જો આવી ગઈ એટલે. હાલો ભાઈ ચા બનાવ્યો ગરમા ગરમ. હાલો ભાઈ થઈ ગયો ચા તૈયાર જો. હા 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 આમ તો જો વાડીએ ચા બને આવી મજા આવે. હજી તો અમારે પ્રતિક ઘણો પ્રોગ્રામ કરવાનો. કા પ્રતિક? હજી પ્રોગ્રામ બાકી છે. આને મજા આવી ગઈ એમાં દુરવાને. આમ જો કેવી રમે છે. એને ખાટલે મસ્ત પવન ખાય છે. આમ તો જો હા લાવો લાવો ચા આવી ગઈ. જો અમાર બાયુ બધી અહીંયા બધાય ચા ની રાહમાં બેઠા છે. હાલો સાડાભાઈ ચા. વાહ હા જોયું? જો મામા બેઠા. જોઈ લ્યો ભાઈ આ માટી છે ને મસ્ત જોરદાર. અમાર બાઈ છે ને જો એક બાચકું ભરી લીધું. હજી માટી ભરી જવાની છે ઝાડવા હાટું. જો જેસીબી નું કામ પાછું ચાલુ થઈ ગયું. ચા પાણી પીન ઓહો આને તો જો મજા આવે. ઈ ઢીંગી જોઈ લે કેવી મજા આવે એને. આમ તો જો હાલો હવે હું ફોટા ફોટા પાડવા હે. હે જોઈ લ્યો અહીંથી જવાનું મન જ ન થાય હો ભાઈ, પણ અંધારું થાય ને એટલે ભાગવું પડે. એ સુરત દાદા મસ્ત જો આવો વ્યૂ કેવો આવે જોરદાર. ફોટો સેશન થઈ ગયું. મજા આવી ગઈ. કા કેવા પડ્યા ફોટા? હે મસ્ત ફોટા પડ્યા ભાઈ અને મજા આવી ગઈ. હવે આપણે જાય હજી બીજી વાડીએ જવાનું છે, નકર થઈ જાય અંધારું. અને વાગ્યા કેટલા જો 5:17 થઈ ગઈ છે. બધોય ડાયરો જોવા બેઠો છે. અમારા જેસીબી ભાઈ મજા આવી જાય. મામા તો મને કેદી ના કહેતા હતા કે બટા આય આટો મારવા આય, પણ આપણે છે ને મુહૂર્ત જ નહોતું નીકળતું. જોઈ લે વાહ. તું શીખી ગયો ને આગતા? હે હાલો હવે ભાઈ જાય આપણે ફટાફટ. ગાડી આડાવરી કરી અમારી બાયુને બેહાડી અને હજી આપણે જો મહાદેવનું મંદિર જો આમાં દેખાય ને ટાઈમ રહીએ ને તો જાહી, નકર નહીં ક્યાંય ગઈ તજા ઓલી બાજુ આવે છે. આમ તજા ફરકે હે દેખાય કે નહીં? નું પાણી હો ભાઈ જોઈ લ્યો. જો બા સીસા ભરે છે સીધું આ કુવામાંથી દાળ વાળું પાણી આવે જમીનમાંથી એકદમ ચોખ્ખું. આ તો જો કે ઢોરને પીવા હાટું રાખ્યું હે. હે હા જોઈ લ્યો. હવે મસ્ત હમણાં આપણે સુરત દાદા આસમાની પેલા વાં ઓલી વાડીએ પોગી જાય ન્યા પછી જોઈ ગા પછી ગાઈસ તમે જોજો ને કેવી મજા આવે. કેવી મજા આવે ઈ. હા હું બનાવ્યું છે ન્યા ઈ તો કે ન્યા આપણે આખો એક હવેલી જેવું છે. ટૂંકમાં એક ફાર્મ હાઉસ જેવું છે ભાઈ. રૂમ બૂમ બધું કમ્પ્લીટ છે. એટલે હવે આપણે બીજી વાડીએ જાય ને ત્યાં તમને દેખાડી. હે એક માનો તમે ઘર ગણી લ્યો. કૂવો હે આપણે કુંડી હે બધું છે. બધું છે ને. હાલો હવે ત્યાં જાય તઈ ભાઈ ગસ તમને ઈ વાડી જો કઈ મજા આવે ને. આપણે ગાઈસ બાઈસ નો હોય, આપણે ભાઈબંધ દોસ્તાર બધા મિત્રો હોય. એ ગાઈસ વાળા ચાપલા બાપલા વેડા આપણને ન ગમે. હેલો ગાઈસ ને હું ગાઈસ ને આપણે ભાઈબંધ દોસ્તાર રહીને. હે બોયડી છે ચડી હુકવી છે ભાઈ ન્યા કોકે. જો બધાય બેહી ગયા. બા ક્યાં ગયા? બા ને ગોતવા જો હે. હાલે બા અહીંયા લીમડો તોડે છે. બા ટૂટો એટલો કટ લીધો? હે
એટલો કટ લીધો થઈ જાય ને હજી ન કરવા બીજી વાડીએ લઈ લે હાલો ને હાલો ભાઈ હાલો હા જો અમારે બધી એક ગાડી ફૂલ થઈ ગઈ હવે બીજી ગાડી ભરાઈ છે બા અમારે લીમડો તોડવા ગયા હતા જડતા નહોતા મળી ગયા હાલો હવે નીકળી આપણે ઉકેડા દહેડા વાળી વાડીએ જવાનું મામાની અમારે ગિલિન્ડર પેલા હોય બીજા કોઈ હોય કે ન હોય જો આમ જો પગ આખા ગારો ગારો કઈ હે કેમાં ના ના ઈ તો આમાં હમણાં આપણે ઓલી છે ને મેટી એમાં કહી જાહે હાલો ભાઈ હા આવ્યો સુગંધ આવી ભાઈ લીમડાની વાહ હાલો હાલો ભાઈ આવી ગયા ને બધાય હે બેહી ગયા ને હાલો હવે ભાઈ નીકળી આપણે આ વાડીએથી કેમ કે હજી બીજી વાડીએ જવાનું છે એટલે ને મહાદેવને આપણે અહીંથી પગે લાગલે જય મહાદેવ આપણે હવે અહીંથી નીકળી ગયા જો કે નીકળું કરીને અડધી કલાક કરી નાખી જો આ ધજા ફરકે ને મહાદેવના દર્શન કરી લેજો આપણે પ્રેક્ટિસ હજી તો ઓલી વાડીએથી કેટલું લે હે ઈ એટલે ફટાફટ હે ને હવે તમને દેખાડતા જાય નકર ભાઈ આપણો વ્લોગ થઈ જાય લાંબો મોટો એટલે હવે હે ને સ્પીડમાં બધું દેખાડતા જાય ને જાતા જાય ક્યાં જવું હો બચ્ચા પાર્ટી જો પૈડા જો જોઈ લે વિડીયો ઉતારું કા ભાગો હો ન થાવું હે વિડીયો ન થાવું યુટ્યુબ માં ન થાવું હે કા ના પડી ઘરેથી તો એટલે વિડીયો ઉતારે ઉપર યુટ્યુબ માં આવશે વિડીયો તમારો આ બધાયનો ક્યાં સ્કૂલે થી આવ્યા હે હાલો ઈ ચંપલું હાલ છે બાય બાય અરે ટાટા બાય બાય જોઈ લે અરે ઓલો તો બીજા વાઈડ માં કરી ગયો એને એમ કે હમણાં ગાડીમાં ઉપાડીને બેહાડી દે અરે ભાઈ ખરેખર મજા આવે આ ગામડા છોકરા હોય મોજ કરવાની હા હાલો ભાઈ હાલો 4 સીસીટીવી કેમેરા છે ભાઈ ગામમાં આપણે અહીંથી વરવાનું ને પ્રતિક અહીંથી વરવાનું ચોરે જ બેઠા જો બધે રામ રામ હા એ પ્રતિક તમને ઓળખે ભાઈ રેડી હાલો ખબર પડી કે ઈ એમ કહે કે આ ભાઈ કોક હાલતા આવે છે હે તો એવું સારું ઈ વાત ઠીક છે જો ભાઈ આ ડોંડી નદી આવી ને તો હું ક્યાંથી છોડે પાણી બરોબર નોલેજ ભાઈ પાકું આની પાસે તને નિશાળ માં શીખડાવે કે તું બધે પૂછીને વા ઓય હા તો બરોબર જોઈ લ્યો ભાઈ કેવો મસ્ત વ્યૂ આવે આમ તો જો અને હે ઈ તો એમ જ હોય એમાં તો જ આગળ વધો ભણવામાં તમારે પૂરેપૂરા માર્ક આવે ને તો ઈ તમે સમજી લેવાનું પછી ધંધે લાગો અને અગાઉ ઓછા આવે ને એટલે સમજી લેવાનું હે કોને આને કવલજીત ને પાકું તો ધ્યાન રાખજો ભાઈ આપણું હાલો ભાઈ હવે આપણે આવી ગયા આ કયું આવ્યું મોવૈયા સર્કલ આવી ગયો અહીંથી આપણે જવાનું ઉકેડા દહેડા વાળા રોડે એટલે અહીંથી લઈ આપણે ડાબી અને પછી જાય આપણે બીજી વાડીએ આ કયો ડેમ આવ્યો કવલજીત રેડી હાલો આ મને નથી ખબર ડેમ આવ્યો છે ભાઈ અને અહીંયા જો માછલીઓ પકડે ને બધે અંદર જો આમ ક્યાંય આગે કવલજીત ક્યાં દેખાડી દો મેં કાંઈ વાંધો નહીં અમારા ભાઈ છોટા સરપંચ છે ભેગા અને જો અમારે દુર્વા કેવી જો દુર્વા તને દેખાય છે ડેમ હવે ભાઈ આપણે વાડી થોડીક જ આખી છે એટલે હમણાં હવે ફટાફટ વાડીએ પોગી હે હા આવી જો પતંગ લૂંટી આજ આટલો વકરો થયો એને જો હજી રાહ જોઈને બેઠા છે કેવડા ઝાડવા લઈને હાય ભાઈ જો આપણે આવી ગયા બીજી વાડીએ ને હજી ખાલી જો અંદર એન્ટર થતા જાય ને ખાલી વ્યૂ જો કેવો જોરદાર હા હાલો ભાઈ હિંચકા ખાવા હોય તો આવી જાજો આ ઓલા હે શું હે વડલા ખબર વડલે બધા ટીંગાઈ ને હિંચકા ખાય નાના હતા ત્યારે એમાં જ હિંચકા ખાઈ હે એમ ને એટલે જ મોટો થઈ ગયો ને ફટાફટ તું હાલ ભાઈ જવા દે મજૂર હે ગુડગુડિયા હે જો જાય આ ટ્રેક્ટર હાટું ઊભા હતા ભાઈ જોઈ લે આપણે ટીવી જેવું દેખાયો ભાઈ એક
સામે આવું આવે ને એટલે ગાડી ઊભી રાખી જ દેવી પડે. વાડીવાળા રસ્તામાં આ વાંધો પાછો. હાટ હાલો રેડી. હવે પાછા આપણે આમ જવા દઈએ સીધા કન્ટિન્યુ. હવે હાલો ભાઈ આપણે હમી જ વાળી આવી. હામી આવી ગઈ ને એ તું ક્યારનો કેસ આવતી જ નથી. ફાઇનલી 2-3 કલાક પછી વાડીએ પોગી ગયા હી. અને જો સામે દેખાય વાડી. આ રહ્યું કૂતરું છે જો. કીધું કારી હોય છે. હા કારિયો છે આ રહ્યો. હાલો ભાઈ હવે જઈને પેલા તમને દેખાડું. પેલા ગાડીનો કઈ ખડખાય રાખવું વ્યવસ્થિત. રોડ એક તો એમ છે હાકડો. હા ભાઈ આમ તો જો આ દી આત્માની મજા હે ને. અને આપણે જો 2 ગાડી આવી ગઈ છે અહીંયા. આ આવી ગઈ આપણે વાડિયા ફાર્મ હાઉસ છે જો. કેટલું ખાધું ક્યાર નો પડીકા ખાધા ખાય થયો હે જો અમારે હજી ઘણાય તો જો. હે ક્યાં? હા એ ડાઇનિંગ ટેબલ હિંચકો. પછી અહીંયા જો ગાર્ડન હે. શાકભાજી વીણે હે આવતા વેચ. શાકભાજી વીણું હાલો ભાઈ જો. ક્યાં આ રહ્યા આ જીંજરા. આ શું હે આ પેલું રહ્યું કોબી છે. રીંગણા હે રીંગણા. હા જો આ વાડી જો અહીંથી ચાલુ થાય વાં છેલ્લે લગી જો વાં દેખાય ન્યા લગી આવે હળંગ. ટપીને જવાનું ભાઈ. બોર્ડર વાળું હે આ. હાલો હા આવ્યા જો બગીચામાં ધ્યાન રાખવું પડે આમાં. હે ઓહો જો હું ભેગું કર્યું બા. હું વીણું. હા ઓહો થેપલા. હજી તો ઘણું આમાં હે. રીંગણી હે મેથી હે. આ જીંજરાની સીઝન આવી ગઈ. હજી નથી આવ્યા કે આમળા વાવ્યા હે. ઝીણા હે જો. આ હે અમારો બગીચો જો અહીંનો. અહીંથી આટલો આમ. હાલો હવે મેળીએ જઈએ આપણે. ભાઈ હે તો આ અમારા ફોટો સેશન આટલું સ્પેશિયલ રાખેલું છે. આમાં બેહીને ફોટા પાડવાના એમ ને. અહીંથી આમ પગ રાખીને અહીંયા બેહી હગી અને આમ સીન આવે ને પાછળનો મસ્ત. આમ જો કેસરી આકાશ હો ભાઈ. કેસરીઓ ને જો ચાંદા મામા દેખાય. બધી બાજુ જે બાજુ જોવો ને એ બાજુ વાડી નકરી જો આવે ને. જોરદાર ફોટા પાડવા ને એટલે આવી રીતના બેહીને પાડવાના. હે આ ગોડાઉન છે ભાઈ. અહીંયા કપાસ ને અહીંયા જો. અને જો કેટલા હે હિંચકા. એક વાં હિંચકો, એક અહીંયા હિંચકો ને એક અહીંયા નીચે હિંચકો. 3 તો હિંચકા હે ભાઈ. વેકેશન કરવા હાટું તમારે મોજ આવી જાય. અને અહીંયા જો જે પ્રોગ્રામ કરવો હોય જમવાનું રસોડા બસોડા જો રહ્યા ચૂલા બધું. 2-3 હા એક પછી રૂમ હે નીચે 2 રૂમ હે. આમાં પંખો કાઈ નથી. પછી જે નીચે જે 2 રૂમ રહ્યા ને પંખો લાઈટ બધું તમારે હોય તો તમને હોય. વાહ ફૂલ સુવિધા કઈ ઘટે જ નહીં કા. અને પછી નાવાનું શું હે ઈ તો કે તમે જેમાં નાવું હોય. તરતા કોને આવડે 2 માંથી? હે તને આવડે? તને આવડે. તારે શીખવાનું બાકી? કાંઈ વાંધો ને. આપણે એક દી નાવાય આવશે. જાય રી કુંડિયું સાફ કરીને પછી નાહી હાલ છે. પણ નાહી આવીને ડાયરેક્ટ પડી જાય નો હાલે. ભેગું હાલે ચોટી જાય બધું. હે આ અવાજ છે ને હવે ક્યારના ગોતતા હતા. આમ જો ગરોળી હલવાઈ ગઈ. આમ જો દેખાય. હા આ તો કાચિંડો હે. ધ્યાન રાખવું પડશે આને. કાચિંડો હાલો નીકળી ગયો. ગયો તું ગયો. તારી વાહે જવાનો હે. હાલો ભાઈ નીકળી ગયો. જોઈ રહ્યો હલવાઈ ગયો તો અવાજ આવે ખડખડ ખબર નથી પડતી. હવે પૂરું. હવે બસ આડું કરીને આમ નથી ભાઈ. હલવાઈ ગયો તો બિસાડો. હાલો કાઢ લીધો. મોજ કર જાતું જીલે આપની જિંદગી. રખડવા માંડ. રખડવું હોય ને
કા બીવડા દીધા કાચી ડાથી ફાઈટી બોલો છે ને ના હે આવતી હે પેલા મને કેવો ભાઈગો કેવો મને હતી હમણાં આપણે ચોટી જાય તો ઉખડે નહીં પાછો બોલો તને તો ઓળખે હે હવે હવે કાંઈ બધા થોડા ઓળખતા હોય લ્યો હાલો નીચે હજી નીચે શું છે બાકી આપણે ટૂર દેવાનો આખો ભાઈ જો બગીચાનો ટૂર થઈ ગયો મકાનનો ટૂર દઈ દીધો અગાસીએ કાચીડાને કાઢી લીધો પછી આમ આયલા જાય અને ઓજે દેખાડી દીધા નાવા હાટું અને અમારે જો પ્રતિક જો અહીંયા મસ્ત મોજ કરે છે હું પ્રતિક આવ્યો હોત તો મજા આવી જાય તો કેવા ખેલ કર્યા કાચીડો હલવાયેલો હતો કાઢ્યો આ મને બહુ ગમ્યું આમ જો આ ડાઇનિંગ ટેબલ કેવા જોરદાર છે મસ્ત હે અરે ઓરિજિનલ આમ જો કઈ ઘટે જ નહીં ભાઈ અને ગમે એટલું કરો ને ઓલા કાચ ના આવે ને હા એમાં તમે અહીંયા પલોઠી વાળીને બેસી જાવ તોય કાંઈ ન થાય આમ બેહી જાઓ હા બસ ઓલા ભાઈ આપણા મમ્મી હે ક્યાં મમ્મી હા મમ્મી ઓલા મોટા મમ્મી ઓલા નાના મમ્મી તારા મમ્મી ઓલા બીજા આ મમ્મી કાલુ એ કાલુ શું કરસ જો એની આંખો તો જો ચમકે આમ તો જો કાલુ એ આમાં રખેવાળ છે ભાઈ અહીંનો જો આ બધું એનું કાલુડી ડીગી 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 અહીંયા રહેવાનું ધ્યાન રાખવાનું હે કેમ તે હરી કઈ રહી છે કઈક હા હતા ને હા તો અહીંયા આપણે અંદર નાસ્તો મૂક્યો હતો હા ઈન ટ્યુબ લેવા ગયો ને કહો હા આ કૂતરું અહીંયા હતું ને હળ એમ કર્યું ને હા પાછળ કેવું થયું તો એમ હળ એમ કે તો એમ જ થાય ને કાં ખોટું ન લાગે બરોબર ને હે વોટરપ્રૂફ તો છે પણ આવે નહીં ને પાછો જાય તો આમાં કેટલો ઊંડો આમ તો જો કૂવો ભાઈ આપણે પણ આઈફોનો ન્યા ફોકસ કરી લઈએ આમ જો કેવડું હે હા આ રહ્યો જો મિની સ્વિમિંગ પુલ ભાઈ હોજ કયો કે સેવાર કેટલો બધો હોય હા એ તો આપણે બે આવશે એક દી સાફ કરી નાખશી હાવ સાફ બાપ કરે હે કારીગર અને આવડે ને સાફ કરતા ખેડૂતનો દીકરો એટલો તો આવડે એટલું તો આવડે જ ને કા ભાઈ ભાઈ વાહ વાહ હજી એકવાર કહી દે તો ડાયલોગ ખેડૂતનો દીકરો એટલો તો આવડે ને ભાઈ ભાઈ છે ને રેવા દે અત્યારે રેવા દે પડતો નહીં બગડી જાય હા ઈ તો ઠીક અહીંયા પાછો નવરાવો જોહે સેવડ ભરાઈ રહી છે આખો તું પાંચ કેટલા ગોઠણ લગી આવે મને કે વધારે એટલે બધા આવી જાય તો મને અહીંયા પોકે ને ખંભે ના ઈ હાલો ને એક દી આવીને કઈક શિયાળો જાય ને પછી હો અત્યારે નહીં ભાઈ હાલો ભાઈ હવે વાડીએથી નીકળ્યા છે બધાય જો આખી ગાડી થઈ ગઈ લોડ અને પ્રતિક કે રોકાવું તમે રાંધો તો રોકાય બોલો તમે કઈક બનાવો ને તો રોકાય ભાઈ હાલો હવે ધીમે ધીમે હાલ્યા જાય અહીંથી અંધારું થઈ ગયું છે ફૂલ ઓફ રોડિંગ કરવાનું છે અત્યારે તો જો હાટ એટલા બધાથી જાયલો નથી રહેતો આમ જોઈ લે અહીંયા જ છી ક્યાંય નથી ગયા અરે બસ મેલ દે જોયો નહોતો ને ગાંડો થયો આમ જોતો હે એ શું કરતો હતો આવી ગયા બધા હો જોઈ લે ગાંડો થયો જો લે આજ તમારો બર્થડે છે કીધું નહીં તમે તો હે જો લે હવે કાંઈ નહીં બોલે તમે એ જો હાઈ થે કરીને ભરવાનું એ હા એ તો ઉભો વાં જોવે છે જો બર્થડે એ લે હાલે એલા બર્થડે આયા હે ખર ગઈ પાછી હા કમો હા હવે રેવા દેજો જો ગાવા માંડ્યો નામ લઈને પાછો સીધો ગીત ગાવા માંડે હે હાલો બોલો હેપી બર્થડે ટુ યુ લે નહીં મરે ફૂક માર દે હે હા વાહ હેપી બર્થડે કવલજીત બે ના બર્થડે સામે જો રેડી હાલો ખવડાવ દો હવે એટલે આમનો વરસ મોટો બટકું લઈ લ્યો શું કહેવાય જાય છે ને ભૂલથી
એમાં હું ને એક વરમ ફેર પડી જવાનું ને એરિક ને હવે કેક ખવડાવી દે હાલે એને તો જાવું જ છે નકર આમ જો કેક મેલે નહીં અને ખાતો નથી હાલે હાલે ન્યા નથી જવું હાલ પછી હાલે પેલા ખાઈ લે હાલ જોઈ લે જોતો જોતો ઠેકડે ચડ્યો છે જો હાલો ભાઈ કેક ખાવા જો એરિકભાઈ ને હવે ખવડાવી દઈ બાકી બધાય ખાઈ લીધી પછી જમવાનું હક નથી કરતો કેટલા વાગ્યા જો રાતના 11 વાગ્યા છે આપણામાં જમીન સીધા હુઈ જ ગયા હતા વ્લોગે નહોતો બનાવ્યો કેમ કે આરામ કર્યો તો એવું હાવ આમ થાકી ગયા હતા ને આખો દી વાડીએ ને વાન રખડી અને આ જો આપણે બાનું ધૂળનું બાચકું ભર્યું ને હવે અહીંયા બાને ઉતારી દીધા ઘરે ન્યા રાખ દઈ ને હાલો પ્રતિક એટલું વજન વાળું છે ને 2 જણાને તો ઉપાડવું પડે હાથ દઈને બસ હાલો અને જો અમારી ગાડીમાં ઊભી છે હવે ફટાફટ ત્યાં બેહી અને આપણે મામી ભેગા હે મામીને ઉતારી ગેટે હાલો જય માતાજી હે હા પછી આપણે નિરાંતે અહીંયા ગોઠવશી કઈક પ્રોગ્રામ ગોઠવવામાં તો આપણે થાકી જઈશી તઈ હા જો અમારે જોઈ લે આમ જો તો ઓહો હે અમારી ગાડી હતી ફૂલ હલાહલ ભરી હતી એટલા માણા થઈ ગયા હતા ગાડી જેમ મોટી થતી જાય ને એમ શું કહેવાય આપણે જગ્યા ટૂંકી પડતી જાય હવે એમ થાય કે એકાદી બસ લેવી જોઈએ હે તઈ મેમ્બર વધતા જાય છે ને ઓલો જો સીટ ઉપર બેસી ગયા તઈ હાલો હવે માધાપર માં તો આવી ગયા હાલો ભાઈ જો આપણે આવી ગયા માધાપર ગેટે અહીંયા મામીને ઉતારી દીધા આપણે કેટલા 11 વાગ્યા જો હાલો આવજો મારા મામાની યાદી દેજો હાલો ભાઈ હવે આપણે અહીંથી જાય ઈશ્વરિયા વાળા રોડે પછી ત્યાંથી એમ્સ વાળો રોડ ને ત્યાંથી ઘરે બરોબર ને પ્રતિક જોદીન કોઈ દેખાતા નથી અંધારામાં અમુક તો હે ને ઝોલા ખાતા છે એને એવું હે અમે તો સારું કા આપણે બે નીંદર થઈ ગઈ એટલે વાંધો ન આવ્યો હે તમારે નો થાય મારે દોરું લાગે